ભર ઉનાળે તસ્કરો બેફામ બન્યા. જૂનાગઢમાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. જૂનાગઢમાં હવે તસ્કરોને નિશાના પર મંદિર આવ્યા છે. દાતાર રોડ પર આવેલા મામાદેવના મંદિરમાં ચોરી કરી તસ્કરો ફરાર થયા. મંદિરમાંથી 6,000 રોકડા તેમજ પિત્તળના હારની ચોરી થઈ હતી. તસ્કરોએ મંદિરનું ગ્રીલનું તાળું તોડી દાનપેટીમાં રોકડની ચોરી કરી. મંદિરનું ગ્રીલ તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હાથમાં કોઈ વસ્તુ લઈને તસ્કર મંદિરની ગ્રીલનું તાળું તોડી રહ્યો છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. આ તરફ વડોદરામાં તસ્કરોએ હદ વટાવી નાખી છે. લોકોના ઘર બહાર જાહેર પ્રોપર્ટીને ટાર્ગેટ બનાવી છે. ટ્રાફિક સિગ્નલ, સીસીટીવીના પાવર બેકઅપ, બેટરીની ચોરી કરતા 3 રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. સાથે ચોરી કરેલો 12 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ટોળકીએ 3 માસમાં 215 બેટરીઓ ચોરી કરી હતી. અખોટામાં સૌથી વધુ 4 લાખની 80 બેટરીઓ ચોરાઈ હતી, જેમાં પાલિકાના એલઈડી, ટ્રાફિક સિગ્નલ અને સીસીટીવીના 12 લાખની બેટરીઓની ચોરી કરીને તેઓ ફરાર થઈ જતા હતા. દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. રૂક્ષ્મણી મંદિર પાસે મોઢું છુપાવીને ફરતી હતી. બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે ત્યારે દ્વારકામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 5 બાંગ્લાદેશી મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. આ મહિલાઓ દ્વારકાના રૂક્ષ્મણી મંદિરની પાછળના વિસ્તારમાં શંકાસ્પદ રીતે વાતચીત કરતી હતી, સાથે જ પોતાનો ચહેરો છુપાવીને ફરી રહેતી હતી. તે સમયે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને સમગ્ર હકીકત સામે આવી, જેથી પોલીસે 5 મહિલાઓને હાલ ઝડપી પાડી છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી આઈ કાર્ડ તેમજ મોબાઈલ નંબરો મળી આવ્યા છે. પૂછપરછ કરતા સામે આવ્યું છે કે એજન્ટ તેમને ગુજરાતમાં પહોંચાડી તેણે 25,000 રૂપિયા દરેક મહિલા પાસેથી લીધા હતા. સાથે જ તેમણે આ વાતની પણ કબૂલાત આપી છે કે તેઓ દરિયાના રસ્તેથી ભારતમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી આ 5 બાંગ્લાદેશી મહિલાઓને હાલમાં ઝડપી પાડવામાં આવી છે. સાથે જ તેમની તેઓ કેવી રીતે ગુજરાત સુધી પહોંચ્યા તેને લઈને પોલીસ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.